હેલો. શક્તિસિંહ ગોહિલ બોલું છું સાહેબ. હા, બોલો બોલો. મેં ત્યાંથી પેલા સાહેબને નોટિફિકેશન અને ગેજેટ માટે કીધું હતું. બરાબર. પછી એમનું કેવું હતું કે સાહેબે લાડુમોર સાહેબે એવું કીધું હતું પત્ર દ્વારા માંગી લો. સાહેબ મને રૂટ મેપ જોઈતો હતો. પત્ર દ્વારા તો માંગવાનું શું એમાં મતલબ છે? એવું કઈ છે ને, તમને રૂટ મેપ તો મળી જશે, પણ ઘણી બધી વાર કેવું હોય છે કે હમ. ઘણા બધા લોકો ખાલી ખાલી એમના કોઈના નામથી ને એમને ફોન કરીને કે પેલા એક કીધું ના ના ના, હું પેલાનું કિસાન છે સંઘર્ષ એમને સમિતિ, રૂટ આપી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો મેમ્બર છું. શક્તિસિંહ ગોહિલ બરાબર. મારું નામ છે. વીજ લાઈનના મુદ્દે અમે આખા ગુજરાતમાં લડીએ છીએ અને ભાવનગર જિલ્લામાં જ, આપણા જિલ્લામાં જયારે આ પ્રશ્ન બન્યો હોય ત્યારે આપે જોયું જ હશે કદાચ, હું દિહોરવાડી લાઈનમાં અને મગલાણા વાળી લાઈનમાં બંને ઉપર કામ પર જ છું. એટલે મને બરાબર. તમે રૂટ મેપ અને ટાવર શેડ્યુલિંગ આપો તો મને ખબર પડે આગળ, અને આ પ્રક્રિયા કેવી રીતે આપણે પૂર્ણ કરી છે. કારણ કે સાહેબનું એવું કેવું છે કે આપણે બધાને ખેડૂતોને જન સુનાવણીને એવું કર્યું છે, પણ દિહોરવાળી લાઈનમાં કોઈને જન સુનાવણી કરી નથી. આપણે નોટિસ પણ આપી નથી પૂરેપૂરી. બરાબર. હવે એ સગાપરા દિયોર લાઈન તો સબસ્ટેશન અમે થી નહીં દિહોર સંભાળતા. સબસ્ટેશન છે ને, એનો હમ. મુદ્દો તો અલગ છે, એ તો હું લડી લઉં છું મારી રીતે. પણ તમે અત્યારે હમણાં અહીંયા નવા જાડિયા ગયા હતા, નવા જાડિયાનો હું તમને એવું હોય તો ડીએમ સાહેબનો જે ઓર્ડર છે ને એ જ આપી. મેં જોઈ લીધો ડીએમ સાહેબ નો ઓર્ડર. એ રીતે બરાબર છે. બરાબર. સરકારી જમીન અને માટે ટોડીનો છે ને અને ઓર્ડર, એ મેં જોઈ લીધો. આપણે ટોડી માટે જે જગ્યાઓ ફાળવી છે આપણી સરકારી ખરાબાની, એના બરાબર. ભરવાના થતા પૈસા આપણે ભર્યા. પૈસા ભર્યા પછી જ ઓર્ડર આપે. આટલા મતલબ આપે ભરી દીધા છે. જંત્રી પ્રમાણેનો ભાવ હા. નથી કેતો હું, નવું કઉ છું. આપણે જે હા, એ પેમેન્ટ થઈ ગયું. પેમેન્ટ કર્યા પછી સાહેબ ઓર્ડર કરે ને આપણને. બરાબર. તો આપણે સરકારી જગ્યામાં એવી રીતે કરીએ છીએ, તો પ્રાઇવેટ માલિકીની જગ્યાઓમાં કેમ એમ નથી કરતા? એમાં તો વળતર નથી ચૂકવાતું. એમઆરસી કમિટી હજી ભાવે નક્કી નથી કર્યો, હજી કમિટી જ નથી બની, તો આપણે શું કામ ફાઉન્ડેશનના કામ સાહેબ કરીએ છીએ શરૂ? નહીં, એમાં કેવું છે કે આપણે અત્યારે માલિકીની જમીનમાં ત્યાં જે આપણે તમે નવા જાળિયામાં જોયું, આ નવા એક કેસ જાળિયામાં છોડી દો, એક કેસ છોડી દો. એ તો હવે સિવાયનો મને કેસ એ દેખાય સરકારનો નિર્ણય છે કે એ જમીન એમની છે કે કેમ. પણ જેમની પોતાની જમીનો છે એની વાત કરું છું. તે બોલો એમાં કઈ કઈ જગ્યાએ આપણે જ્યાં કામ ચાલતું હોય કે જેને પેમેન્ટ ના મળ્યું હોય એવો એકાદો કેસ આપો તો મને. દિહોર વાળી આખી લાઈનમાં કોઈને પણ નથી નહીં, ચૂકવ્યો. દિહોર અમે એ જો મારા સબ ડિવિઝનના અંડરમાં નહીં આવતું, એ મવા કન્સ્ટ્રક્શન સબ મગલાણા વાળી ડિવિઝનમાં આવે આખી છે. લાઈન છે જે 220 કેવી લાઈન, એ મગલાણા વાળી મગલાણા આખી લાઈનમાં બરાબર. તમામ ખેડૂતોને તમે વળતર ચૂકવી દીધા? જેટલાના અત્યારે મતલબ કે પાયાનું કાર્ય જેનું થયું છે ને એમને વળતર મળી ગયા છે. તમામ અને ખેડૂતોને નોટિસ આપી દીધી આપણે? નોટિસ બરાબર છે. અત્યારે ટાવર લોકેશનના નહીં તમામને નહીં નોટિસ નહીં. હતી, હા. જેનામાં બે ટાવરની વચ્ચે જે બાકી છે ને એ લોકો નોટિસ ઇસ્યુ કરવાનું અત્યારે ઓ ચાલી સાહેબ, રહ્યું એવું છે. કેમ ચાલે? એવું કેમ ચાલે? ગેજેટ નોટિફિકેશન થાય પછી આપણે બધા જ ખેડૂતોને નોટિસ આપીએ, પછી જન સુનાવણીનો કાર્યક્રમ થાય, એમને બધાને સાંભળવાના, એના સંમતિ કરાર લેવાના, તો એવું જ એ હોય ને? જગ્યા એમાં કેવું છે, હું તમને કહું કે અત્યારે જે આ નવી ગાઈડલાઈન આવી છે ને નહીં નહીં, એની પેલા તો પ્રોસિજર ઓલરેડી. તમે મને કરેક્ટ કરી નાખો પેલા. આ હું જે અત્યારે તમને કહું છું કે નોટિફિકેશન કલેક્ટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પડે, એ પછી આપણે તમામ ખેડૂતોને નોટિસો આપીએ. તમામ ખેડૂતોને આપણે જન સુનાવણી કરીને સાંભળવા માટે બોલાવીએ. એમને કોઈને વાંધો રજૂ કરવો હોય તો વાંધો રજૂ કરવાનો એક મોકો આપીએ. આ પ્રોસેસ હોય કે ન હોય? ના, હું ખોટો હોય તો કહી દો કે ખોટા છો, એટલે વાત પૂરી થઈ જાય ત્યાં. એ આપ જે તમે જે કહો છો ને હમ. એ પ્રોસિજરમાં એવું છે, તમને હું કહું, જે આપણે નોટિસ છે ને ઓલરેડી આખી લઈને ઇસ્યુ થઈ ગઈ છે કે જેનામાં કેવું છે, હવે બે ટાવરની વચ્ચે જેની આવતી હોય ને જગ્યા એને જ બાકી છે. તો પણ એ સાહેબ તાર આવતો હોય નહીં, નોટિસ તો આપણે પહેલા જ આપવી પડે એ ને. તો પછી થાંભલા ઉભા થઈ જાય પછી આપણે એમને થોડા નોટિસ આપીશું, પછી એ વાંધો રજૂ કરશે ને ખોટું આપણે લાઈન ઊભી રાખશું ને, એ તો સમજદારીની વાત થોડી છે. તમે સમજો, એ હું પ્રેક્ટિકલી હું ખોટો હોય તો તમે મને કહી દો તરત કે ભાઈ તમે અહીંયા ખોટા છો. તમે મને નથી કરેક્ટ કરતા તમે. જાઓ એટલે હું વાત જ આગળ ન કરું. કારણ કે હું ખોટી રીતે વાત કરવામાં મને ઇન્ટરેસ્ટ નથી હોતો કે કોઈ અધિકારીનો સમય વેડફાય, એવું મારું પણ એવું માનવું છે કે કોઈનો સમય ન વેડફાવો જોઈએ. એટલે હું જો ખોટો હોય તો તમે મને કહી દો એટલે હું ત્યાં વાત પૂરી કરી દઉં. આપણે પોલ નાખી દઈએ, પોલની નોટિસ આવી જાય, સંમતિ મળી જાય, પોલનું કામ વળતર ચૂકવાઈ જાય, પછી તારવાળાને નોટિસ આપીએ, એ સમજદારીનું કામ થોડી છે. એવું નથી, આપણે એવું નહીં, અત્યારે એનું જ પ્રક્રિયા ચાલી રહી છે કે અને જ્યાં સાહેબ, તો સુધી એ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કામ ન થવું જોઈએ ને? તો નહીં ને. કામ ક્યાં કોના માલિકીના ખેતરમાં કામ ચાલુ છે હાલ? કોઈના જ નથી. તમે બહુ બહુ નહીં, અત્યારે કોઈના ખરાબામાં કામ ચાલુ, માલિકી. ક્યાંય સરકારી ખરાબામાં કામ ચાલુ નથી.
નહીં, સહી તો સરકારશ્રીમાં જો તો એમાં પછી હું એવું એ છે. જ કહું છું, પણ તમે સરકારી ખરાબામાં કામ કરી લ્યો છો ને પછી કોઈ ખેડૂત વાંધો રજૂ કરે છે ને પછી ત્યાંથી લાઈનને આપણે ડાયવર્ટ કરવી પડે છે, એવું શું કામ કરવાનું? એટલી બધી શું કામ આપણે જલ્દી કરીએ છીએ? હું એમ કહું છું એક પ્રક્રિયા પૂર્ણ થયા પહેલા કેમ આટલું બધું ઉતાવળ એનો થાય કેસ છે? એક પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલા આપણે આટલી બધી ઉતાવળ શું કામ કરી રહ્યા છીએ? કઈ ડિસ્કમ્ફર્ટનેસ આમાં દેખાય છે? ક્યાંય તમને ડર છે ક્યાંય કઈ લોકોનો? શું કામ આપણે સરકારી નહીં ખરાબામાં નહીં, આટલું આમાં બધું એવો ઉતાવળું કામ? એવો જો નહીં તો પછી એની તમે અંદર સરકારીમાં કામ શરૂ કરી દો ત્યાં સુધી તમે તારવાળા ખેડૂત, અસરગ્રસ્ત ખેડૂતને નોટિસ નહીં આપો તો એ તો સમજદારીની વાત કેમ સમજાય? નહીં, એવું નથી. તમારે અહીંયા છે ને મગલાણા લાઈનનો જે કેસ છે ને, જો પેલું ગામ ધારો કે સગાપર આવતું ને તો સગાપરમાં કોઈ જ માલિકીની ખેતર નથી, એનું આખા ગામની અંદર નહીં. હા હા, ઓકે, હાલો આ નેક્સ્ટ બરાબર. ગામ. હવે એની બાજુનું જ ગામ માલપર છે, તો માલપરની અંદર કોઈ જ માલિકીની જમીનમાં નથી. ઓકે. બરાબર. એની બાજુનું જ ગામ મોખડકા છે, મોખડકામાં કોઈ માલિકીનું ખેતર નથી. ગૌચર આવે એવા છે એમાં? ક્યાંય એરિયામાં ગૌચર આવે છે અને આપણે હે એમાં? ક્યાંય ગૌચર આવે છે? કેમાં? આ ગૌચર મોખડકા ગામની અંદર ટોડી ગામમાં, ટોડીમાંય નહીં. અહીંયા તમે નવા જાળિયા જે છે એ જ ગૌચરની જમીન છે. તો ત્યાં આપણે પંચાયત ખાતરી કરાવો. એમાં અત્યારે ઓલરેડી પ્રોસેસમાં છે પેમેન્ટ વાળું. તો આ બસ છે મારું કહેવાનું નવા એવું. જાળિયા ગામનું. બાકી જો અત્યારે આપણે કેટલા ગામના માલપર, સગાપરા, મોખડકા, એમને ત્યાંની પંચાયત શું કે છે? ત્યાંની પંચાયત મગલાણા એ બધાના હુકમ થઈ ગયા, પેમેન્ટ થઈ ગયું. નહીં, હુકમ નહીં, પંચાયત ગૌચરના હુકમ તો કલેક્ટરે નથી કરી શકવાના ને? ગાંધીનગર જઈએ. ગૌચરની સત્તા કોની? ગાંધીનગર. ગૌચરની સત્તા સાહેબ ગ્રામ પંચાયતની. નહીં ગાંધીનગરની કેમ? નહીં, કેવી નથી રીતે ગ્રામ નથી પંચાયતની? કેવી રીતે નથી. ગૌચર? તમે એમાં એવું છે, ગૌચરની જે જગ્યા હોય ને તો ત્યાં એવી રીતે હોય છે કે અમારે અહીંયાથી આપણે જે ડિસ્ટ્રિક્ટ હોય તો એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબશ્રીમાં આપવાનું કે એટલા જે લોકેશન છે વપરાશી હક માટેનું છે અને એના માટે થઈને તમે ગૌચરની અંદર જમીનમાં આવે છે. હવે ગૌચરની જમીન માટે થઈને કલેક્ટર સાહેબમાંથી આગળ રજૂઆત ગાંધીનગર થઈને ફાઇનલ જે હુકમ આવશે ને ગાંધીનગરથી થશે. એના માટે ટેલિગ્રાફ એક્ટ એવું કહે છે કે ગ્રામ પંચાયતનો આમાં કોઈ રોલ નથી એમ? હવે બહુ ટેલિગ્રાફ સભાનતાથી તમે મને એક્ટમાં જવાબ આપજો, કારણ કે હું તો બહુ નાની ઉંમરનો છું. મારો ફોલ્ટ આવશે તો હું તો તમ તારે માફી માંગી લઈશ, પણ તમે એક જવાબદાર અધિકારી છો ને આ કોલ હું રેકોર્ડ કરી રહ્યો છું, એટલે તમે બહુ સભાનતાથી મને કહેજો કે તમે એવું માનો છો ગ્રામ પંચાયતનો કોઈ રોલ નથી હોતો આમાં એમ? ગૌચર જો જમીનનો કલેક્ટર કે મામલતદાર પાસે સાહેબ નથી ઓથોરિટી ગૌચર માટેની, એ ગ્રામ પંચાયત પાસે ઓથોરિટી છે. ગ્રામ પંચાયત લખીને માંગે કે આમાં પોલ જાય તો બીજી જમીન અમને આપો સરકારી આકારી પડતરમાંથી ગૌચર માટે. જો તમને હું ખાલી એક કહું કે કોને કયો હક આપેલો છે ને, જો હું આપણે જીબી ઝટકોમાંથી બોલું છું, બરાબર છે. હવે કયું જે એ રેવન્યુની મેટર જે છે ને તો એ આપણે જે તે ધારો કે મામલતદાર છે, કલેક્ટર સાહેબ શ્રી છે કે પછી આપણું ગુજરાત ગવર્મેન્ટ છે એ સંભાળતા હોય છે. અમારું કાર્ય હવે કઈ રેવન્યુ મેટર કોને કેટલો પાવર થયેલો છે. અમારે કેવું હોય, કોઈ પણ ગૌચર જમીન માટે અમે થયેલા છીએ ને અત્યારે અમારી પાસે ઉદાહરણ પણ તમે અત્યારે જે સરકારી આકારી પડતરમાં કે ખરાબામાં તમે જે કામ કરો છો એની તમે સરકારને શું કિંમત ચૂકવો? મને અંદાજ આપશો ખાલી? નહીં, એની અંદર એવું છે કે જંત્રીના ભાવે ચૂકવો? જંત્રીના ભાવે ચૂકવો? એમાં એ જંત્રીના ભાવની એમાં છે ને ત્યાં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીમાં એક કમિટી હોય, એ જે મૂલ્યાંકન કરીને આપે ને એ અમે એનું ચૂકવવાનું. હવે હું તમને બહુ સિરિયસ ક્વેશ્ચન પૂછું છું. આ જિલ્લા મૂલ્યાંકન સમિતિએ મૂલ્યાંકન કરીને ભાવ આપ્યો આપને? પડતર જમીન હોય ને એનું ડાયરેક્ટ હુકમ પેલું જ આપે. હું શું કહું છું, તમે મારી વાત સાંભળો. કલેક્ટર સાહેબ કહી દેશે પ્રાંત અધિકારીને કે તમે ભાઈ મૂલ્યાંકન સમિતિની પાસેથી ભાવ નક્કી કરીને કરો, બરાબર છે? આટલા રકમ લખીને જ આપશે, એ રકમ જ લખીને આપશે કે આટલી રકમ તમારે ચૂકવવાની થાય છે. કલેક્ટર સાહેબ તમને લખીને આપશે કે આટલી રકમ તમારે ચૂકવવાની થાય છે, કે આ જમીનની બજાર કિંમત એના 10% આટલા, એના 10% આટલા રકમ તમારે ચૂકવવાની. અને પછી હા, આ તો એ તો તમને લખીને આપવાના છે. આપ્યું લખીને તમને? હા, એવા આપણે જો તમને હું કહું કે સગાપરા, માલપરા, મગલા, ટોડી ગામે તમે કામ કરી, ટોડી ગામે પોલ ઉભો થઈ ગયો કે નથી થયો? નહીં, કેમાં ટોડી ગામમાં પણ આવી ગયું. એ ક્યારે આપણે ઉભો કર્યો પોલ? નહીં, ત્યાં પોલ નહીં ઉભા કર્યા, હવે થશે. ફાઉન્ડેશન કર્યું આપણે? હા, ફાઉન્ડેશન થઈ ગયા. હા, હવે કલેક્ટર સાહેબે કિંમત ક્યારે નક્કી કરીને આપી મને કહેશો? ડેટ આપશો મને, લેટર આપશો મને, ડેટનો લેટર? નહીતર હું લઈ લઈશ કલેક્ટર સાહેબ પાસે, બંસલ સાહેબ પાસે મારે કોન્ટેક્ટ છે, હું લઈ લઈશ એમની સાથે. તમારે અમારી ઓફિસેથી માંગી શકો. પણ હું તમને એમ જ કહું છું, તમે ફાઉન્ડેશન કઈ તારીખે કર્યું અને લેટર કલેક્ટરે કઈ તારીખે કર્યું, આ બે ડિફરન્સ મને બતાવો ખાલી તમે.
કઈ વાંધો નહીં. અત્યારે હાલ તો મારી પાસે મોબાઈલમાં નથી, પણ હું તમને ઈ માહિતી આપી દઈશ ને એવું છે તમને હું બહુ જ ઓર્ડર પણ સિરિયસલી આ વસ્તુ ચેક કરજો સાહેબ, બહુ જ સિરિયસલી, કારણ કે હું આ કેસને છે ને બહુ સેન્સિટિવ રીતે લડવાનો છું. એડવોકેટ જયેશભાઈ પટેલ સાથે વાત થઈ છે, પાલભાઈ આંબલિયા સાથે મારી વાત થઈ છે. આવી રીતે બરાબર. સાહેબ ન હોય, આવી રીતે ન હોય, સમજો કઈ છો ને વાંધો તમે? નહીં. જે તમને ટેલિગ્રાફ એક્ટ અને ઇલેક્ટ્રિસિટી એક્ટ ને બધા નિયમો જે કહેતા હોય ને, જમીન સંપાદનનો કાયદો જે કહેતો હોય ને, એ પ્રમાણે જ કામ થવું જોઈએ ને સાહેબ. તમે ના સમજો ના મારા સાહેબો, તમે અધિકારી થઈને તમે જો ખેડૂતોની તરફી નહીં કરો કામ, તો બીજું કોણ કરવાનું છે? નહીં, અમે ખેડૂત તરફી જ કામ કરીએ. એને કેવી મેક્સિમમ જે રીતે થાય? વળતર મળે. કેવી રીતે આમાં ખેડૂત તરફી કામ થાય? કેવી તમે સરકારી ખરાબામાં કામ કરવાની એટલી બધી ઉતાવળ કરી દીધી છે, અને તમે જે ઝુંબેશ થયા છો, આગળ ખેડૂત ના પાડશે તો શું કરવાનું? તમે અત્યારે લાઈનમાં જે પોલ ઉભા કરો ને પછી આગળનો ખેડૂત ના પાડશે તો શું લાઈન ડાયવર્ટ જ કરવાની? તો આ ફાઇનલ છેલ્લે એટ ટાઈમ ઓફ ધી એન્ડ તમે સરકારનું તો નુકસાન જ કંઈક ને કંઈક કરવાનું ને, લાઈનની ડાયવર્ટ કરવી પડશે તો. તમે જન સુનાવણી પેલા કરો ને, નોટિફિકેશન. હું કલેક્ટર સાહેબને આ બાબતે ચર્ચા કરીશું, એમને મળવાનો છું રૂબરૂ, નહીં, પણ તમે પેલા જન સુનાવણી કરો. હું તો એવું જ કહું ને કે તમે આવું જ કરી શકો ને કે ભાઈ તમે એવી રીતે રજૂઆત કરજો કે ત્યાં સુધી એવું કે ધારો કે આપણે તમે જે કહો છો કે આખી લાઈનની અંદર ધારો કે 50 ગામ આવતા હોય, તમે આવી રજૂઆત કરો ને, અમને કોઈ એમાં પ્રશ્ન નથી. કરવાનો જ 50 છું, 50 ગામની જ્યાં સુધી સુનાવણી ના થાય ત્યાં સુધી તમારે કોઈ જાતનું કાર્ય ના કરવાનો કરવું. જ છું હું તો એ બધા. બધું અમને પણ અધિકારી તરીકે અમને પણ સારું રહેશે. અમારે કોઈ એવું તો નથી કે કોઈ પર્સનલ લાભ તો નહીં મળવાનો કે ભાઈ હાલો કામ કરી. કામ ખાલી વિકાસના કાર્ય માટે થાય છે, પ્રજાના હિતલક્ષીનું કાર્ય છે. તો જેટલી જલ્દી કોઈ પણ યોજનાનો લાભ લેવો જોઈએ. પ્રજાના હિત, જ્યારે પ્રજાના હિત માટે આપણે કાર્ય કરતા હોય ત્યારે પ્રાથમિકતા તો પ્રજાનું હિત જ હોય ને. તો એ ખેડૂત છે, તો પ્રજા જ છે ને. એટલે મારું એવું કહેવાનું છે કે જેથી કરીને સરકારશ્રીનો શું ઉદ્દેશ હોય, હું એમનો અત્યારે ઉદ્દેશ એટલો અમે જ છે સીધા ને. જો આ બાબતે અમારે તમારી સાથે માથાકૂટ જ ન કરવાની હોય, અમારે તો કલેક્ટર સાથે જ વાત હા, કરવાની છે. પણ હું એ પહેલા તમારી પાસેથી ખાલી પ્રૂફ ભેગા કરું છું. તમે મને નહીં, ટોડી ગામે ફાઉન્ડેશન કર્યું. તમે પ્રૂફમાં એવું છે, સાંભળી લો પ્રૂફમાં 1 એવું મિનિટ, છે. મને સાંભળી લો છેલ્લી વાર. ટોડી ગામે તમે ફાઉન્ડેશનનું કામ કયા દિવસે કર્યું, અને કલેક્ટર સાહેબે તમને રકમ કરીને નક્કી કરીને કે દિવસે લેટર લખીને આપ્યો કે આટલી રકમ તમારે ભરવાની. બસ આ 2 વસ્તુ મને તમે આપી દો એટલે આપણી ચર્ચા પૂરી. બરાબર કાંઈ સાહેબ? વાંધો નહીં. ઓકે, હું રાહે રહીશ આપની. મને હિરેનભાઈ એક દિવસ કર્યો છે માહિતી આપતા, હવે તમે એક દિવસ ન કરશો તો સારું. એવું આજને હોય આજ તો આ તમે માહિતી. એવું હોય તો જો આની અંદર કેવું છે કે અત્યારે ઘણા બધા કોઈ પણ જાતના પેલા વગર ઘણી બધી તમે એવું હોય તો તમારે લેટર પેડ ઉપર અમને ઓફિશિયલી માંગી લો, હું તમને આપી દઈશ સાહેબ તમારે. અને મને તમારી પાસે મને એડ્રેસ આરટીઆઈ કરીને માંગતા આવડે છે, પણ એ શું કામ એમાં દિવસો ખરાબ કરો છો? મને ખાલી એક દિવસો લેટર ખરાબ આપી દો ને. કરવાનો એમાં છે ને ઘણી વાર કેવું બને છે, મને ખાલી એક લેટર આપી દો ને, હું કે તમારા કામ ઘણી ઉપર વાર ગયો એવું છું. બનતું હોય છે, જો એમાં ઘણી વાર એવું બનતું હોય છે કે ખોટા કોઈ પણ જાતના મુદ્દા વગરથી કે પણ અથવા હું તો એવા ઘણા બધા હોય કે જે હાલો અત્યારે કેવું હોય શક્તિસિંહ કે ગોહિલ, ગુજરાત કિસાન નહીં સંઘર્ષ નહીં એ સમિતિનો હું સમજુ. સભ્ય. તમે પણ તમને 5 જો મિનિટ તમે મને મને આવી રીતે જેટલું લેખિતમાં મજબૂર કરશો ને સાહેબ, તો હું મારી રીતે કામ કરીશ. હવે મારે નથી જોતું તમારી પાસે, પણ મારી પાસે એ લેટર છે, હું તમને મોકલું છું, અને હું કલેક્ટર સાહેબ સાથે કાલે જ વાતે તમને કરું છું. હિરેનભાઈ હવે કાલે આપણે આપ્યો જ છે કાયદાકીય રીતે તમને. મળીશું. મારે નથી વાત કરી તમારી સાથે આવી ભલે રીતે. ભલે આપણે એવું નહીં, એમાં એવું નહીં, છે તમને કાલે જો જ આપ્યો છે હિરેનભાઈ. આ કામ કરવાની પદ્ધતિ નથી સાહેબ. તમારે મને આપી દેવું જોઈએ કે કામ શક્તિભાઈ છે, કરવાની અમે વ્યવસ્થિત કામ કરીએ છીએ, આર્યો કાગળ આપી દેવો જોઈએ. શું કામ તમે લેટર પેડ માંગો છો? નહીં, આમાં છે ને જો લેટર પેડ નહીં હું માંગતો, હું તમને એવું કહું છું કે ઘણા બધા અત્યારે કેવું છે ખબર છે પણ તમે કે મને કંઈ ઓળખો પણ છો હું વ્યક્તિગત રીતે? આ હવે સંઘના હવે બોલું છું કે હવે આ તમને સંઘના બોલું, ઓળખાણ અને પડે છે? ખાલી એવું હોય સરકારી કચેરીઓના કાર્યની અંદર પેલી ફોરમ જો તમને એક લેટર તો કાલે જ અમારે લગભગ હિરેન સાહેબે તમને દેખાડ્યો હતો કે આ ટોડી ગામનો લગભગ કાંઈ છે. જ નથી દેખાડ્યું, કાંઈ જ નથી દેખાડ્યું. અત્યારે નોટિફિકેશન અત્યારે જ મોકલ્યું છે મને એમણે, અને તમારો નંબર એમની પાસે જ મેં અત્યારે જ લીધો કે મને આપો નંબર, હું સાહેબ સાથે વાત કરી લઉં. અત્યારે બરાબર. જ ગેઝેટ નોટિફિકેશન આવ્યું છે મારામાં, અત્યાર સુધી નહોતું મોકલ્યું. ઓકે, કાંઈ વાંધો. તમારે ટોડી ગામનો તમને ઓર્ડર છે ને, હું તમને ઓર્ડર કરી દઈશ, તમને વોટ્સઅપ કરી દઈશ. એવું છે બસ. તો આ અને આપણે નંબર ઉપર ફાઉન્ડેશન વોટ્સઅપ નું હોય તો કામ તમને ક્યારે વોટ્સઅપ કર્યું, કરી આપીશ. ક્યારે ફાઉન્ડેશન નું કામ કર્યું એ મને કહેજો ખાલી. ઓકે, કાંઈ વાંધો બસ. નહીં. ફાઉન્ડેશનનું કાર્ય તો લગભગ એવું માનો કે આપણે એમના જે ઓર્ડર હજી હમણાં રિસન્ટલી જ થયેલો છે, લગભગ જુલાઈ 2000 જો આ જ મહિનાની અંદર, બરાબર. અને લગભગ ફાઉન્ડેશનનું કાર્ય 5 કે 6 મહિના પહેલા ઓર્ડર થયેલું નથી છે. કેતો સાહેબ, ઓર્ડર નથી કેતો. આપણે જે રકમ ચૂકવવાની થાય છે ને, તમે કહો છો ને આપણે ચૂકવીને પછી કામ હા કરીએ હા, છીએ, ચુકવણું કરી આપ્યું છે, બસ બરાબર. એ મને કહેજો ક્યારે કર્યું છે ટોડીનું. કાંઈ ચુકવણું કાંઈ વાંધો નહીં. ચુકવણાનો જ કદાચ મારી પાસે ડીડી કે ચેક પડેલો છે, એવું હોય તો હું તમને અત્યારે વોટ્સઅપ કરી આપીશ. કાંઈ વાંધો નહીં. કલેક્ટર સાહેબે એક લેટર કર્યો છે સ્પેશિયલી ચૂકવણા હા માટેનો. છે ને, હોય ચુકવણાનો એક લેટર જ આપે અમને કે આટલો એટલો આ ભરપાઈ કરવાના થશે તમારે. ઈ ખાલી મને પહોંચાડી દો એટલે હું કલેક્ટર સાહેબ સાથે જ વાત કરી લઈશ સીધી. પછી તમને ભલે ડિસ્ટર્બ ભલે. નહીં કરવા પડે. હો?
ના ના, ગમે ત્યારે ફોન કરી શકો, અને એના માટે જ અમે બંધાયેલા છીએ, અને ગમે ત્યારે તમને ફોન કરી શકો, જાણી શકો. નહીં તો પણ નિયમ પછી અનુસારની કાર્યવાહી. હું બહુ પ્રેમથી જ આપને કહી રહ્યો છું કે પેલા બધા જ ખેડૂતોને નોટિસ આપી દો ને એક સાથે. જે તાર અને પોલ આવવાના, તમે કેવું કરો છો, પેલા આ ગામમાં પોલ આવે છે એને નોટિસ આપો છો, પછી એ કામ કરીને તમે આગલા ગામમાં જાઓ, આખી લાઈનમાં એકવાર નોટિસ આપો સાહેબ, બધાને સાંભળો, એક મોકો તો આપો ખેડૂતોને બોલવાનો. હું તમને કહું, તમે જે ગામમાંથી હું તમને અત્યારે હાલ હું હું આપીશ. તમને ખાલી એવું કહું હું તમને, કે તમે જે ધારો કે નવા જાળિયા ગામ, બધાને કલેક્ટર સાહેબમાં અમે સાથે રહીને સાંભળ્યા હતા. એ તો લોકો ત્યાં આવ્યા હતા, અમે સાથે હતા, અને અંતે લગભગ કલેક્ટર સાહેબે 2 કે 3 વાર આપણને 2 વાર લગભગ મુદત આપી હતી. બંને વાર, એક વાર એ લોકો હાજર નતા રહ્યા, બીજી વારે લગભગ 5 કે 6 અમે નવા જાળિયામાં મીટિંગ, જે મંદિર છે ને નવા જાળિયા, ત્યાં મંદિરે 10 વાર મીટિંગ કરીને એમને કીધું તમે આવો તો ખરા, તમે એકવાર રજૂઆત તો કરો તમારા પ્રશ્નોની. ત્યારે તમે અમને ડાયરેક્ટલી તમે એમ કહેશો કે ભાઈ નથી સાંભળતા, એકવાર તમે આવો રજૂઆત કરવા, એમને તમે પૂછજો કે લઈને, મેં એમને કીધું તમે આવો રજૂઆત કરો તમારી હાથ, તો તમને ખ્યાલ આવશે. એ અંતે પછી એ લોકો નવા જાળિયાથી કલેક્ટર સાહેબમાં હું સાથે જ હતો તે દિવસે, બંનેને સાંભળ્યા. હવે એનો મેઇન મુદ્દો શું છે તમને ખ્યાલ છે? આ મને ખબર છે, જમીનનો લોચો. એટલે હું નવા જાળિયાની ચર્ચા જ નથી કરતો, હું તો નવા જાળિયાની આગળ નેક્સ્ટ ગામ કયું છે મને, હું ત્યાંથી શરૂઆત કરું છું. આગળનો ખેડૂત જે નવા જાળિયાની આગળનું ગામ જે છે ને, એ અત્યારે પાંચવડા વિલેજ છે, તો ત્યાં હજી કોઈ કાર્ય નહીં થયું. એનામાં હજી પાંચવડા ગામની અંદર કામ ચાલુ કરીએ ને એના પહેલા આપણે આજે કલેક્ટર, આપણે જે હાલ રિસન્ટલી નવો નીતિ નિયમ આવી ગયા, હવે એ પ્રમાણેની પ્રોસિજર એમાં ચાલુ થશે. હવે ત્યાં પાંચવડામાં કામ કરવા હમણાં જવાનું થતું નથી, કે જ્યાં સુધી આપણે હવે પેલી MRC નક્કી કરવાના, રેટ નક્કી કરવાના, હવે પછીની નવી પદ્ધતિ આવી ગઈ છે. હવે એ પ્રમાણેનું આગળ વધારીને પછી જ આગળ કામ વધશે. આ કદાચ સગાપરા વાળી લાઈનમાં, સગાપરાથી દિહોર વાળી લાઈનના જે ડેપ્યુટી આવતા હોય ને, કદાચ આપના અંડરમાં આવતા હોય ને, તો આ વસ્તુ તમે એને સમજાવજો. આ વસ્તુ હું સમજાવીને થાકી ગયો, પણ એમને મગજમાં હજી નથી ઉતરતું કે આ પ્રોસેસ આવી રીતે ફોલો કરવાની છે. પ્રોસીજર જો એની અંદર હવે તમે જો હું તમને એક ચોખ્ખું કહું છું, અને મારા ખ્યાલ પ્રમાણે, હવે મેં તમને હમણાં કીધું કે અમારી પાસે સગાપરામાં પેમેન્ટ થઈ ગયું, એ પછીનું ગામ માલપર આવતું, માલપરમાં થઈ ગયું. હવે એ સગાપરા ગામ છે, સગાપરા ગામની અંદર કોઈ ખેડૂતની માલિકીની જમીનમાં ટાવર જ નહીં આવતો. હવે અમે રૂટ જ એવી રીતે કાઢ્યો હોય કે ઓછામાં ઓછા કેવી રીતે ખેડૂતો આમાં એફેક્ટ થાય. મેક્સિમમ લાઈનનો જે રૂટ પાસ થતો હોય ને, એ પડતર અથવા ગૌચર જમીનમાં થઈને પસાર કરતા હોઈએ છીએ આપણે. બરાબર. હવે તમારે છે ને, તમે આજે અત્યારે હું કહું છું ને, એ હું સગાપરાથી ત્યાં મગલાણા જે લાઈન લાવીએ છીએ ને એની વાત કરું છું. હું દિહોર બાબતની લાઈનની વાત કરતો નથી. આપણે તમારા મૂળ તો તમારા કલીગ જ કહેવાય ને અધિકારી, તો એને નહીં આવતું. એમને તમારા મૂળ તો તમારા કલીગ જ કહેવાય ને, એને સમજાવો તો ખરો. એટલે હું એને જણાવી આપીશ ચોક્કસપણે તમને. અમે જે નોલેજ તમારી પાસે છે એ તમે શેર તો કરો તમારા રજૂઆત પણ સાથે સાથે કરી આપજો. ધારો કે હું તમને એમ કહું મારી પાસે સગાપરાનો હુકમ હોય તો હું સગાપરા ગામમાં જ કામ કરી શકું, આખા ગામની અંદર આખું જે પૂરું થયું. હવે તમે જેમ કહો છો કે, તો મારું એવી તમને વિનંતી છે કે તમે એવી તમતાર રજૂઆત કરજો, જેથી કરીને એવું આપે કે ભાઈ આપણે સગાપરાથી લઈને મગલાણા સુધીમાં, ધારો સપોઝ માની લ્યો 20 ગામ આવતા હોય, બરાબર, તો તમારું જે એવું કહેવાનું છે ને કે ભાઈ 20 ગામની અંદર જ્યાં સુધી ફાઇનલ થઈ જાય પછી તો અંતિમ અમે એ જ તમને પ્રયત્ન કરીએ છીએ. તો તમે પણ એવી રજૂઆત કરજો જેથી કરીને એમાં ખ્યાલ આવે. સગાપરામ પૂર્ણ થઈ આખું ગામનું આવી ગયું છે, હવે લગભગ ત્યાં ના આવતો હોય અથવા એકાદ ખેડૂત આવતું હોય એનું ફાઇનલ થયું હતું, એ ગામની અંદર તો કામ કરી શકાય ને. ના હું એ રજૂઆત જ કરીશ, હું એના માટે જવાનો છું. બરાબર. હા, તો એ કામ કરી શકે એટલે એ જ અત્યારે ચાલુ છે માલપરા ગામ. આ જે તમે જો નવા જાળિયાનું છે, હવે નવા જાળિયાની અંદર હકીકત કામ શું કરવા ચાલતું હતું તમને ખ્યાલ છે? સાહેબે એવો હુકમ કર્યો છે કે નવા જાળિયામાં છે ને, તમને હજી લગભગ મારા ખ્યાલથી નથી ખ્યાલ આવ્યો. નવા જાળિયામાં હકીકત કેવું છે કે જે માલિકીની જમીન છે ને, એ જમીનની અંદર છે ને હાથ-બાર તમે કાઢો, સર્વે નંબર ચેન્જ છે. આ સર્વે નંબર છે નહીં, ઈ અમે ક્લિયર કરાવી દીધું. સર્વે નંબર વાળું છોડો, એ તો અમે મામલતદાર સાહેબ પાસેથી લઈ લીધું એવું લખી કે ભાઈ હકીકત તમારે આ નંબર ગણવો હોય એમ. જે અમને ગામે કીધું હતું ને એ જ પ્રમાણે અમે રજૂઆત કરીને ઓન પેપર લીધું. પણ તકલીફ એ નહીં, તકલીફ એટલી છે ખાલી કે ત્યાં 7/12 56 નામ છે. કેટલા ટોટલ? હવે એને કલેક્ટર સાહેબની અમારી રૂબરૂમાં કેવું શું કીધું, તમે એવું કીધું કે તમે ભાઈ એક કામ કરો, એ જે આવ્યા હતા 7-8 જણા, કદાચ એક એડવોકેટ પણ કોઈક લઈ આવ્યા હતા સાથે,
હમ હવે એમને એવું કીધું હતું કે તમે હવે 56 જણા નામ છે હમ એ એમાંથી સ્વર્ગસ્થ પણ છે. હમ હવે એમાં કલેક્ટર સાહેબમાં હુકમમાં નીચે છે ને એવું લખેલું છે કે ભાઈ હાલ પૂરતી જેટકોના અંડરમાં આનું જે કાંઈ પેમેન્ટ હોય એ રહેશે. જેવા આ લોકો એનો વારસાગત એન્ટ્રી પડાવી અને જો ગમે એમ કહે કે આ 5 જણાના નામે કે આ 10 જણાના નામે અમને વળતર આપવું અને બાકીનાની જો સંમતિ આપે પછીથી આનું વળતર છૂટું કરવું. હમ હવે એના માટે હવે હાલો ધારો કે એને વારસો એન્ટ્રી પડાવી હોય તો અમે તો નહીં કરી શકવાના. એ તો એમને પોતે જવું પડશે ને, વારસો ગોતવો પડશે, કોણ છે કોના વારસદાર છે, પેઢી નામ ઉતારવું પડે, એનું પછી આપણે કેવું હોય જે ઓલી જમીનનો વારસાગતની એન્ટ્રી પડાવતા હોય એ ટાઈપની આખી કરાવડાવવી પડે. કારણ કે એમાં 22 જણા સ્વર્ગસ્થ છે. હવે સ્વર્ગસ્થ છે એટલા માટે થઈને એને પેમેન્ટ ના આપી શકીએ આપણે અત્યારે. એટલે કલેક્ટર સાહેબે હુકમ કર્યો કે તમારું પેમેન્ટ જે છે એ જેટકોના અંડરમાં રહેશે. જ્યારે પણ તમે આ ટાઈપનું આપશો વારસો એન્ટ્રી કરાવીને પછી તમે જેને કહેશો એને વળતર જેટકો તુરંત ચૂકવી દેશે. લ્યો આ સુધીની પ્રોસીજર એમાં લખેલી છે. હવે તમને જે કદાચ મારી ખ્યાલથી માહિતી મળી છે ને તો એ કદાચ ખોટી મળી છે. ના મને ધીરજભાઈ વાત કરી એ પ્રમાણે કદાચ બરાબર. હવે તમે જેના નામ હવે હાથ બાર તમે જેની પાસેથી તમે તાર જોઈ લેજો 56 કે 57 નામ છે કઈક અથવા 50 કરતા વધારે નામ છે એમ. અને એમાંથી સ્વર્ગસ્થ પણ થઈ ગયા છે. એમને પણ એવા ખ્યાલ જૂના જાળિયામાં મેં પર્સનલી ઇન્ટરેસ્ટ જ નથી લીધો. મેં નથી એના ઈ ખેડૂત સાથે વાત કરી કારણ કે જેનો સર્વે નંબર ને આ તે હોય એ તો સરકારની બાબત છે એને સોલ્વ કરવી. મારો ઇન્ટરેસ્ટ ખાલી એ જ વાતમાં હતો કે નોટિફિકેશન થયું છે તો નોટિસ બધાને મળે. ભલે આપણે તમારો હું ઇન્ટરેસ્ટ તમે જે કહો છો ને એ હું સમજી ગયો, પણ આ તો મેં તમને માહિતી કાલે અમારું કામ ખાલી એક જાળિયામાં જ ચાલતું હતું અત્યારે, બરાબર. તો એ કામ અત્યારે જે બંધ થયું છે ને તો હું સ્પેશિયલી તમને નવા જાળિયા માટે આખું સમજૂત કરીશ. વાંધો નહીં, હું એકવાર કલેક્ટર સાહેબ ને મળી લઉં છું, હું વાત કરી લઉં છું. બાકી તો હવે પછી અમારી રીતે કામ કરવું પડશે કારણ કે હું એમાં માનતો નથી કે તમે એક ગામનું કામ કરીને પછી બીજા ગામમાં લોકોને નોટિસ આપો. કારણ કે આ બધો ભાગલા પાડો ને રાજ કરો જેવી નીતિ થઈ કે બધા ખેડૂતને છૂટા પાડીને તમે સુનાવણી એક હારે બધાને ખેડૂતને એકવાર મળવા દો. એ લોકોને તકલીફ હોય તો એની સંખ્યા હશે તો એ લોકો કહી શકશે. બાકી આ અત્યારે એવી લોકશાહી ક્યાં છે કે લોકો કહી શકવાના? તમે સમજો, મને કહી શકે દિહોરવાડી લાઈનમાં મને કહી શકે આ લોકો, પણ તમને એ વાત કરીને મતલબ નથી. દિહોરવાડી લાઈનમાં એક પણ લોકોને માન્યા વગર આ લોકોએ કામ કર્યું. હું ગયો ત્યારે આખું ગામ ભેગું થયું અને વિરોધ કર્યો કે અમે ના પાડી પણ અમને તોય ફાઉન્ડેશનના કામ કરી નાખ્યા. અમે ના પાડી છતાંય ઊભા લોકેશન ઉપર નોટિસ આપી કે શું નામ છે તમારું, બતાવો 7 બાર. તો ઓલા 7 બાર બતાવી મારી વાડી છે, ઈ નામે નોટિસ આપી દીધી. એટલે મારે તમને આ વાત કરીને મતલબ નથી, પણ હું બહુ કડવો અનુભવ કરીને આવ્યો છું એટલે આપને કહું છું કે હું કલેક્ટર સાહેબને કહું છું. અમારે પાછી આ લાઈન ની અંદર તમારે ખાલી તમે કોઈક જો આ લાઈન ની અંદર આ લાઈનમાં ચાલે તું કાલે આગળના ગામમાં જ આવું છું. અમે છે ને અમે રૂબરૂ આપતા નહીં, આરપીડી કરીએ. હું આ ગામમાં જ આવું જ છું, કાલથી શરૂ કરું છું પ્રવાસ. તમે એકવાર બધા જ ગામને નોટિસ એક સાથે આપો પછી આપણે આગળ વાત કરશું. હું કાલ કલેક્ટર સાહેબને મળીને પછી આપણે ના ચોક્કસ મળી લ્યો. પણ બને ત્યાં સુધી અમે એવો વિચારતા હતા કે તમે ખાલી આ જિયા ગામ પૂરતી ગયો તો 2 ટાવર અધૂરા જે છે ને એ કેવું છે કે 2 વસ્તુ એના થશે. એક તો આજે હાલ પૂરતી મેં આજે સવારે ત્યાં એના સરપંચ છે ને એની હારે વાત કરી હતી. જો તમે જે પેલા રીતે અને એક કેવું હોય કે સરકારી કામનું છે અને કાલ સવારે એ 2 અધૂરા ટાવર છે, કદાચ તમે ત્યાં જોયા હશે, તો એ પૂરા કરવા માટે જો કહી શકો ને તો આના 2 ફાયદા છે. એક તો કોઈ ઇન્સિડન્ટ થતો અટકી જાય અને નંબર 2 આ હું પેલા કલેક્ટર સાહેબને મળી લઉં પછી આપણે ચર્ચા કરીએ. ભલે